રાવણે કીધું કે મારા 5 પ્રોજેક્ટ છે એ અધૂરા રહી ગયા છે. મારા મનમાં જે વાત હતી એ અધૂરી રહી ગઈ છે, પણ હે પ્રભુ, આપનાથી જો આ 5 વસ્તુઓ પૂરી થાય ને તો આ 5 વસ્તુઓ પૂરી કરતા આવજો. પહેલી મારી યોજના એ હતી કે ઇન્દ્રનું વજ્ર અને દુનિયાનું લોખંડ ભેગું કરી અને એક એવો થાંભલો બનાવવો હતો કે જે હજારો વર્ષથી શેષનાગ આ પૃથ્વીનો ભાર ઝીલે છે એની જગ્યાએ મારે લોખંડના થાંભલાને ગોઠવી દેવો હતો અને શેષનાગને પૃથ્વીના ભારથી મુક્તિ અપાવી હતી. બીજી મારી યોજના એ હતી કે બળી રાજાને દેવતાઓની સહાય કરવા માટે થઈને તમે જે પાતાળમાં 3.5 ડગલા ઉતારી દીધો છે એ બળી રાજાને મારે પાતાળમાંથી છોડાવવો હતો. મારી ત્રીજી વાત, ચંદ્રમાની અંદર કલંક છે અને પૂનમની રાત્રિએ ચંદ્રમા એવો શોભે, પણ એની માલિપા જે કાળા ડાઘ છે એ ચંદ્રમાના કાળા ડાઘને મારે દૂર કરવા હતા. અને ચોથી વાત છે કે યમરાજ અને માણસને જે યમલોક સાથેનો સંબંધ છે એમાંથી મારે મુક્તિ અપાવી હતી અને એક એવું યંત્ર બનાવવું હતું કે જેનાથી માણસો પોતપોતાનો પાપ અને પુણ્યનો હિસાબ પોતે સમજી જાય, વચ્ચે યમ ના આવે. અને પાંચમી અને છેલ્લી વાત મારી એ હતી કે દુનિયાનું 3/4 ભાગમાં જે પાણી છે, દરિયો છે, એ ખારો છે. એમાં મારે અમૃતના કુંભ ઠાલવી અને દરિયાને મીઠો મારે કરી દેવો હતો. આ મારી 5 વાતો છે એ અધૂરી રહી ગઈ છે હે પ્રભુ. પણ ત્યાં તો રામને પરસેવો વળી ગયો કે બ્રહ્માંડમાં હજી કોઈ જન્મ્યું નથી કે આ 5 વાતોને એક સાથે પૂરી કરી શકે.